Hello everyone, I Kanhira Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આપણે પ્રીવિયસ લેક્ચરમાં બેઝિક ઓફ CSS સ્ટડી કર્યું અને CSSના ટાઈપ સ્ટડી કર્યા. આજના લેક્ચરમાં આપણે CSSની પ્રોપર્ટી જેવી કે CSS માર્જિન, CSS પેડિંગ, ટેક્સ્ટ અને ફોન્ટ પ્રોપર્ટી સ્ટડી કરશું અને CSS બેકગ્રાઉન્ડ પ્રોપર્ટીઝ, CSS બોર્ડર પ્રોપર્ટીઝ, CSS હાઇટ વિથ પ્રોપર્ટીઝ અને CSS પોઝિશનિંગ સ્ટડી કરશું. તો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ CSS margin properties. The CSS margin properties is used to define margin, means space around the HTML element. એટલે કે HTML એલિમેન્ટની આજુબાજુ તમારે સ્પેસ મૂકવી હોય તો માર્જિન પ્રોપર્ટીનો યુઝ થાય છે. User can set top, right, bottom and left margin around the HTML element. એટલે કે HTML એલિમેન્ટની આજુબાજુ તમે ટોપ, રાઇટ, બોટમ અને લેફ્ટ માર્જિન મૂકી શકો છો. CSS supports following properties to set margin around the HTML element. એટલે કે HTML એલિમેન્ટમાં કઈ રીતે તમે માર્જિન સેટ કરી શકો છો તેની પ્રોપર્ટી જોઈએ. તો કે માર્જિન ટોપ, સેટ ધ ટોપ માર્જિન ઓફ ધ HTML element. Margin left, set the left margin of the HTML element. Margin bottom, set the bottom margin of the HTML element. Margin right, set the right margin of the HTML element. અને margin set all margin means top, left, bottom, right of the HTML element. એટલે કે જો માનો કે તમે ટોપ માર્જિન મૂકવું હોય તો માર્જિન ટોપ યુઝ કરવાનું, લેફ્ટ માર્જિન રાખવું હોય તો માર્જિન લેફ્ટ, અને જો માર્જિન બોટમ જ યુઝ કરવું હોય તો માર્જિન બોટમ, અને માર્જિન રાઇટ તો કે રાઇટ સાઈડ માર્જિન મૂકવું હોય તેના માટે. જો બધી સાઈડ તમારે ઇક્વલ માર્જિન સેટ કરવું હોય તો માર્જિન પ્રોપર્ટી યુઝ કરવાની આવશે. નેક્સ્ટ જોઈએ. ધ માર્જિન પ્રોપર્ટી કેન એક્સેપ્ટ વન ઓફ ધ ફોલોઈંગ પોસિબલ વેલ્યુ. તો કે માર્જિન પ્રોપર્ટીની કઈ વેલ્યુ હોઈ શકે છે? તો કે ઓટો, લેન્થ, પર્સન્ટેજ અને ઇનહેરિટ. તો કે auto, it indicates that the browser will automatically define the margin for HTML element. તો કે બ્રાઉઝર ઓટોમેટિકલી માર્જિન સેટ કરે છે જો ઓટો વેલ્યુ હોય તો. લેન્થ, in this type of value user can specify margin in pixel, point or cm means કે સેન્ટીમીટર. default is 0 pixel. એટલે કે તમે લેન્થ સેટ કરી શકો છો પિક્સલમાં, પોઈન્ટમાં કે સેન્ટીમીટરમાં કેટલું તમારે માર્જિન મૂકવું તે. ડિફોલ્ટ તો કે 0 પિક્સલ હોય છે. હવે પર્સન્ટેજ, ઇન ધીસ ટાઈપ ઓફ વેલ્યુ યુઝર કેન સ્પેસિફાય માર્જિન એઝ પર્સન્ટેજ ઓફ વિથ ઓફ ધ એલિમેન્ટ ઇન વિચ ઇટ ઇઝ કન્ટેન. તો કે તમે પર્સન્ટેજમાં પણ તમે મૂકી શકો છો. હવે લાસ્ટ છે ઇનહેરિટ. It indicates that the margin for HTML element is inherited from the parent element in which it is contained. એટલે કે અગાઉ તમે જેમાં સેટ કર્યું હોય માર્જિન તેમાં જેટલું સેટ કર્યું હોય તે આમાં એ HTML એલિમેન્ટને લાગુ પડે છે. એટલે કે CSS માર્જિન પ્રોપર્ટીની વેલ્યુ તમે ઓટો, લેન્થ કે પર્સન્ટેજ કે ઇનહેરિટ રાખી શકો છો. હવે એક એક્ઝામ્પલ જોઈએ. તો કે પેરેગ્રાફ ટેગમાં માર્જિન ટોપ 10 પિક્સલ, રાઇટ 10 પિક્સલ, બોટમ 10 પિક્સલ અને માર્જિન લેફ્ટ છે તે 10 પિક્સલ આપણે સેટ કર્યું છે. તો કે ઇટ વિલ ડિફાઇન અ માર્જિન ઓફ 10 પિક્સલ અરાઉન્ડ પેરેગ્રાફ એલિમેન્ટ. એટલે કે પેરેગ્રાફ ટેગ તમે યુઝ કર્યો છે તેમાં બધી સાઈડથી માર્જિન તમે 10 પિક્સલ સેટ કર્યું છે. It is also possible to specify all four margin using margin property as shown below. તો કે માર્જિન પ્રોપર્ટીનો યુઝ કરીને તમે બધી માર્જિન તમે સેટ કરી શકો છો. તો કે સ્પેસિફાય ઓલ ફોર વેલ્યુ. તો કે માર્જિનમાં તમે આ રીતે 4 વેલ્યુ સ્પેસિફાય કરો, 10 પિક્સલ, 15 પિક્સલ, 10 પિક્સલ ને 15 પિક્સલ. It will set top margin to 10 pixel, right margin to 15 pixel, bottom margin to 10 pixel and left margin to 15 pixel. તો આ રીતે તમે 4 વેલ્યુ સ્પેસિફાય કરી હોય તો ફર્સ્ટ વેલ્યુ હશે તે ટોપ માર્જિન, સેકન્ડ હશે તે રાઇટ માર્જિનની વેલ્યુ, થર્ડ હશે તે બોટમ માર્જિન અને લાસ્ટ હશે તે
લેફ્ટ માર્જિનની વેલ્યુ હશે. જો તમે 3 વેલ્યુ સ્પેસિફાઈ કરી હોય, એટલે કે 10 પિક્સલ, 15 પિક્સલ અને 10 પિક્સલ, it will set top margin to 10 pixel, right and left margin to 15 pixel and bottom margin to 10 pixel. એટલે કે ફર્સ્ટ વેલ્યુ છે તે ટોપ માર્જિન, સેકન્ડ વેલ્યુ છે તે રાઇટ અને લેફ્ટને લાગુ પડશે, અને લાસ્ટ વેલ્યુ હશે થર્ડ વેલ્યુ તે 10 પિક્સલ બોટમ માટે હશે. સ્પેસિફાઈ 2 વેલ્યુ. જો માર્જિનમાં તમે 2 વેલ્યુ સ્પેસિફાઈ કરી હોય તો it will set top and bottom margin for first value and second value for right and left margin. like પહેલી વેલ્યુ હશે તે ટોપ અને બોટમ માર્જિન હશે, સેકન્ડ વેલ્યુ હશે તે રાઇટ અને લેફ્ટ માર્જિન હશે. સ્પેસિફાઈ 1 વેલ્યુ માર્જિન 10 પિક્સલ, એટલે કે તમે એક જ વેલ્યુ આપી હોય તો it will set ટોપ, બોટમ, રાઇટ, લેફ્ટ માર્જિન ટુ 10 પિક્સલ. એટલે કે એક જ વેલ્યુ તમે આપો તો બધી સાઈડથી ઇક્વલ ડિસ્ટન્સ મૂકશે. હવે નેક્સ્ટ પ્રોપર્ટી છે CSS પેડિંગ પ્રોપર્ટીઝ. The CSS padding properties used to specify distance between HTML elements, border and content. પેડિંગ નોટ શું થશે તો કે HTML એલિમેન્ટ છે એની અંદરની બોર્ડર કે કન્ટેન્ટથી તમારે ડિસ્ટન્સ કેટલું રાખવું તે. યુઝર કેન સેટ ટોપ, રાઇટ, બોટમ એન્ડ લેફ્ટ પેડિંગ બિટવીન એલિમેન્ટ્સ, બોર્ડર એન્ડ કન્ટેન્ટ. એટલે કે તમે ટોપ, રાઇટ, બોટમ અને લેફ્ટ પેડિંગ મૂકી શકો છો. CSS support following properties to specify padding between HTML elements, border and content. તો કે પેડિંગ માટે નીચે આપેલી પ્રોપર્ટી સપોર્ટ કરે છે. તો કે પેડિંગ ટોપ, સેટ ધ ટોપ પેડિંગ ઓફ ધ HTML એલિમેન્ટ. પેડિંગ લેફ્ટ, સેટ ધ લેફ્ટ પેડિંગ ઓફ ધ HTML એલિમેન્ટ. પેડિંગ બોટમ, સેટ ધ બોટમ પેડિંગ ઓફ ધ HTML એલિમેન્ટ. પેડિંગ રાઇટ, સેટ ધ રાઇટ પેડિંગ ઓફ ધ HTML એલિમેન્ટ. પેડિંગ, સેટ ઓલ પેડિંગ મીન્સ ટોપ, લેફ્ટ, બોટમ, રાઇટ ઓફ ધ HTML એલિમેન્ટ. એટલે કે જો તમારે ઓનલી ટોપ પેડિંગ સેટ કરવું હોય તો પેડિંગ ટોપ પ્રોપર્ટી યુઝ કરવાની આવશે. જો લેફ્ટ ઓનલી સેટ કરવું હોય તો પેડિંગ લેફ્ટ. જો તમારે બોટમ પેડિંગ સેટ કરવું હોય તો તમારે પેડિંગ બોટમ યુઝ કરવાનું આવશે. અને જો રાઇટ પેડિંગ જ સેટ કરવું હોય તો પેડિંગ રાઇટ. જો તમારે ઇક્વલ 4 સાઇડ સેટ કરવું હોય, એટલે કે ટોપ, લેફ્ટ, બોટમ, રાઇટ, તો તમારે પેડિંગ પ્રોપર્ટી યુઝ કરવાની થશે. The padding property can accept one of the following possible value. તો કે તમે એ પ્રોપર્ટીની વેલ્યુ કઈ રાખી શકો તો કે લેન્થ અને percentage. In this type of value, user can specify distance in pixel, point and centimeter. Default is 0 pixel. એટલે કે લેન્થ તમે કેમાં લખી શકો તો કે પિક્સલ, પોઈન્ટ અને સેન્ટીમીટરમાં. ડિફોલ્ટ શું હશે તો કે 0 પિક્સલ. અને percentage. In this type of value, user can specify distance as a percentage of width of the element in which it is contained. એટલે કે એલિમેન્ટ જેની અંદર છે તેની width પ્રમાણે તમારે પેડિંગ સેટ કરવી હોય તો તમે percentage સિમ્બોલ યુઝ કરવાનો થશે. તો કે એનું એક્ઝામ્પલ જોઈએ તો કે પેડિંગ ટોપ 10 પિક્સલ, રાઇટ તો કે 10 પિક્સલ, પેડિંગ બોટમ 10 પિક્સલ, પેડિંગ લેફ્ટ 10 પિક્સલ. એટલે કે બધી સાઈડ પેડિંગ મૂક્યું છે ટોપ, રાઇટ, બોટમ અને લેફ્ટ. It will specify distance of 10 pixel between all border and content of paragraph element. It is possible to specify all for padding using margin property, means padding property as shown below. એટલે બધી વેલ્યુ તમે જો પેડિંગમાં સ્પેસિફાઈ કરી હોય તો તમે બધી સાઈડથી તમે પેડિંગ મૂકી શકો છો. એક્ઝામ્પલ તરીકે ચારે વેલ્યુ પેડિંગ 10 પિક્સલ, 15, 10 અને 15. તો કે it will set top padding to 10 pixel, right padding to 15 pixel, bottom padding to 10 pixel and left padding to 15. એટલે કે ફર્સ્ટ વેલ્યુ હશે તે ટોપ, સેકન્ડ હશે તે રાઇટ પેડિંગ, થર્ડ હશે તે બોટમ પેડિંગ અને લાસ્ટ છે તે લેફ્ટ પેડિંગની વેલ્યુ હશે. સ્પેસિફાઈ 3 વેલ્યુ. જો પેડિંગ પ્રોપર્ટીમાં તમે 3 વેલ્યુ સ્પેસિફાઈ કરી હોય તો ફર્સ્ટ વેલ્યુ હશે તે ટોપ પેડિંગ, સેકન્ડ વેલ્યુ છે તે
રાઇટ અને લેફ્ટ પેડિંગની વેલ્યુ થશે અને લાસ્ટ વેલ્યુ છે તે બોટમ પેડિંગની વેલ્યુ થશે. સ્પેસિફાય ટુ વેલ્યુ એટલે કે બે વેલ્યુ સ્પેસિફાય કરી હોય તો ઇટ વિલ સેટ ટોપ એન્ડ બોટમ પેડિંગ ટુ 10 પિક્સલ એન્ડ રાઇટ એન્ડ લેફ્ટ પેડિંગ ટુ 15 પિક્સલ. એટલે કે ફર્સ્ટ વેલ્યુ છે તે ટોપ અને બોટમ પેડિંગની હશે અને સેકન્ડ વેલ્યુ હશે તે રાઇટ અને લેફ્ટ પેડિંગની હશે. સ્પેસિફાય વન વેલ્યુ એટલે કે તમે એક જ વેલ્યુ લખી હોય પેડિંગ 10 પિક્સલ તો શું થશે તો કે ઇટ વિલ સેટ ટોપ બોટમ રાઇટ લેફ્ટ પેડિંગ ટુ 10 પિક્સલ. એટલે એક જ વેલ્યુ આપી હોય તો બધી સાઈડ ઇક્વલ 10 પિક્સલ સેટ કરશે. તો નેક્સ્ટ છે CSS ટેક્સ્ટ પ્રોપર્ટીઝ. The CSS text property allow user to format text. User can set color of the text, alignment of the text, decoration of text, space between character of the text, space between word of the text. તો કે CSS ટેક્સ્ટ પ્રોપર્ટીનો યુઝ કરીને યુઝર શું કરી શકે તો કે ટેક્સ્ટને ફોર્મેટ કરી શકે છે. જેમ કે ટેક્સ્ટનો કલર સેટ કરી શકે છે, ટેક્સ્ટનું અલાઇનમેન્ટ સેટ કરી શકે છે એટલે કે લેફ્ટ રાઇટ કે સેન્ટર, ટેક્સ્ટને ડેકોરેશન કરી શકે છે. પછી બે કેરેક્ટર વચ્ચે સ્પેસ તમારે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવી તે કરી શકો છો. એવી રીતે ટેક્સ્ટમાં બે વર્ડ વચ્ચે તમારે સ્પેસ ઇન્ક્રીઝ કરવી હોય તો તમે કરી શકો છો. Following are the various CSS text properties. First, color. It is used to set color of the text. User can assign name of the color or X value of the color to this property. એટલે કે તમે કલરમાં તમારે એનું નામ અથવા તમારે એની X વેલ્યુ તમે યુઝ કરી શકો છો. Text align. It is used to set horizontal alignment of a text. User can assign left, right, center or justify value to this property. એટલે કે ટેક્સ્ટ અલાઇનમેન્ટ કરવું હોય તો ટેક્સ્ટ અલાઇન પ્રોપર્ટી છે એના વેલ્યુ છે લેફ્ટ, રાઇટ, સેન્ટર અથવા જસ્ટિફાઈ તમે સેટ કરી શકો છો. વર્ટિકલ અલાઇન. It is used to set vertical alignment of a text. User can assign top, bottom or middle value to this property. એટલે કે વર્ટિકલ અલાઇન સેટ કરવું હોય તો એના વેલ્યુ છે ટોપ, બોટમ અને મિડલ. નેક્સ્ટ જોઈએ પ્રોપર્ટી તો કે લેટર સ્પેસિંગ. It is used to set spacing between letter of a text. એટલે કે બે કેરેક્ટર વચ્ચે તમારે સ્પેસ ઇન્ક્રીઝ કરવી હોય તો લેટર સ્પેસિંગ યુઝ થશે. તેવી રીતે વર્ડ સ્પેસિંગ. It is used to set spacing between word of a text. બરાબર, હેલો વર્ડ છે તો હેલો અને વર્ડ વચ્ચે તમારે સ્પેસ ઇન્ક્રીઝ કરવી છે તો તમારે ઇન્ક્રીઝ કરવી તો વર્ડ સ્પેસિંગનો યુઝ થશે. ટેક્સ્ટ ડેકોરેશન. It is used to decorate text by providing effects such as underline, overline, line through and blink. User can also remove any decoration from text by setting it to none. Remove underline from hyperlink. એટલે કે તમારે ટેક્સ્ટ ડેકોરેશન કરવું હોય, અંડરલાઇન કરવી, ઓવરલાઇન કરવી કે લાઇન થ્રુ કે બ્લિંક કરવું હોય તો તમે ટેક્સ્ટ ડેકોરેશન યુઝ કરી શકો છો. જો તમારે એને રિમૂવ કરવું હોય તો તમે એની વેલ્યુ નન કરવાની આવશે. નેક્સ્ટ છે ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ. It is used to specify whether text will be displayed in uppercase, lowercase or in capitalized form. એટલે કે તમારે ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ એટલે કે બધાને કેપિટલમાં ડિસ્પ્લે કરવા છે કે લોઅર કેસમાં કે એનો ખાલી ફર્સ્ટ લેટર છે તે કેપિટલમાં કન્વર્ટ કરવો છે તે. નેક્સ્ટ છે ટેક્સ્ટ ઇન્ડેન્ટ. It is used to set indentation of text of first line of a text in paragraph. એટલે કે તમારે ટેક્સ્ટ ઇન્ડેન્શન સેટ કરવું હોય, પેરેગ્રાફની ફર્સ્ટ લાઇન તમારે ટેબ મૂકીને લખવી હોય તો ટેક્સ્ટ ઇન્ડેન્ટ પ્રોપર્ટીનો યુઝ થશે. લાસ્ટ છે ડાયરેક્શન. It is used to specify direction of a text. It can have either LTR means left to right or RTL right to left value. એટલે કે તમારે ડાયરેક્શન સેટ કરવી ટેક્સ્ટની, જો તમારે LTR રાખશો તો લેફ્ટ ટુ રાઇટ થશે અથવા RTL રાખશો તો રાઇટ ટુ લેફ્ટ થશે. તો આ હતી પ્રોપર્ટી CSSની ટેક્સ્ટ પ્રોપર્ટીઝ. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કે પેરેગ્રાફ ટેગમાં મેં કલર
રેડ સેટ કર્યો છે, ટેક્સ્ટ અલાઇન જસ્ટિફાઈ વેલ્યુ આપી છે, વર્ટિકલ અલાઇનની વેલ્યુ મેં મિડલ આપી છે, લેટર સ્પેસિંગ 15 પિક્સલ છે, વર્ડ સ્પેસિંગ 55 પિક્સલ છે, ટેક્સ્ટ ડેકોરેશન અંડરલાઇન છે, ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ કેપિટલાઇઝ છે, ટેક્સ્ટ ઇન્ડેન્ટ 30 પિક્સલ છે, ડાયરેક્શન LTR છે. તો આ પ્રોપર્ટી તમે પેરેગ્રાફ ટેગ માટે સેટ કરી હોય CSSમાં અને જો HTML પેજને બ્રાઉઝરમાં રન કરશો તો આ રીતે ડિસ્પ્લે થશે. એટલે પેરેગ્રાફ ટેગમાં મેં ટેક્સ્ટ લખેલું છે CSS ટેક્સ્ટ પ્રોપર્ટીઝ. તો આ એની પ્રોપર્ટી મેં સેટ કરી છે ટેક્સ્ટની અને આ રીતે બ્રાઉઝરમાં ડિસ્પ્લે થશે. નેક્સ્ટ છે ફોન્ટ પ્રોપર્ટી. The CSS font property allow user to format text by specifying font family, font size, font style, font variant, font weight. Following are the various CSS font property. તો કે CSS font property નો યુઝ કરીને યુઝર શું કરી શકે તો કે ફોન્ટ ફેમિલી સેટ કરી શકે છે, ફોન્ટની સાઇઝ સેટ કરી શકે છે, ફોન્ટ સ્ટાઇલ સેટ કરી શકે છે, ફોન્ટ વેરિયન્ટ સેટ કરી શકે છે અને ફોન્ટ વેઇટ સેટ કરી શકે છે. હવે તેની આપણે ડિટેલમાં જોઈએ તો કે ફર્સ્ટ છે ફોન્ટ ફેમિલી. ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય ફોન્ટ ફેમિલી ફોર ધ ટેક્સ્ટ contained in element. Font family specify type of font such as Vardhana, Times New Roman, Arial and etc. User can specify more than one font name separated by comma and finally ends with generic families. So if first font name is not supported by browser, then it tries for second and so on. If browser does not support any of the font, then it uses similar kind of font from generic family. તો કે તમારે ફોન્ટ સેટ કરવો હોય બ્રાઉઝરમાં ટેક્સ્ટ માટે તો તમે સેટ કરી શકો છો. હવે એક કરતાં વધારે ફોન્ટ સેટ કર્યા હોય તો ફર્સ્ટ ફોન્ટ સપોર્ટ ન કરે બ્રાઉઝર તો સેકન્ડ ટ્રાય કરશે, એવી રીતે બધા ફોન્ટ ટ્રાય કરશે અને લાસ્ટમાં જે ડિફોલ્ટ હશે તે યુઝ થશે. હવે નેક્સ્ટ પ્રોપર્ટી છે ફોન્ટ સાઇઝ. ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય સાઇઝ ઓફ ધ ફોન્ટ ફોર ધ ટેક્સ્ટ that is contained in element. Font size can be specified in pixel or in centimeter as so in example. Next property છે font style. It is used to specify style of the font for the text that is contained in element. Using font style property you can set font style to normal, italic, oblique. બરોબર, ફોન્ટ સ્ટાઇલની મદદથી તમે નોર્મલ, ઇટાલિક કે ઓબ્લિક ટાઈપના ફોન્ટ સ્ટાઇલ સેટ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ ફોન્ટ વેરિયન્ટ. ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય વેરિયન્ટ ઓફ ધ ફોન્ટ ફોર ધ ટેક્સ્ટ ધેટ કન્ટેન ઇન એલિમેન્ટ. યુઝિંગ ફોન્ટ વેરિયન્ટ પ્રોપર્ટી યુ કેન સેટ વેરિયન્ટ ઓફ ધ ફોન્ટ ટુ આઇધર નોર્મલ ઓર સ્મોલ કેપ્સ. તો કે ફોન્ટ વેરિયન્ટની મદદથી તમે એની વેલ્યુ કઈ છે તો કે નોર્મલ અથવા સ્મોલ કેપ્સ છે, જેની મદદ તમે એના અલગ અલગ વેરિયન્ટમાં ડિસ્પ્લે કરી શકો છો. નેક્સ્ટ છે ફોન્ટ વેઇટ. ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય વેઇટ ઓફ ધ ફોન્ટ ફોર ધ ટેક્સ્ટ that is contained in element. Using font weight property you can set weight of the font. The weight of the font can be specified using bold, bolder, lighter અથવા 100, 200, 300, 400 to 900 values. તો ફોન્ટ વેઇટની વેલ્યુ શું હોઈ શકે તો કે બોલ્ડ, બોલ્ડર તે ટાઈપની વેલ્યુ તેમાં હોઈ શકે છે. એવી રીતે તમે ન્યુમેરિક વેલ્યુ 100 to 900 રાખી શકો છો. લાસ્ટ છે ફોન્ટ. તો કે ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય ફોન્ટ ફેમિલી, ફોન્ટ સાઇઝ, ફોન્ટ વેરિયન્ટ, ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ વેઇટ ઓફ ધ ફોન્ટ ફોર ધ ટેક્સ્ટ ધેટ કન્ટેન ઇન એલિમેન્ટ. Thus user can use font property to implement all font property using single statement. તો કે સિંગલ તમે ફોન્ટ પ્રોપર્ટીનો યુઝ કરીને આ જે ઉપરની બધી પ્રોપર્ટી સ્ટડી કરીએ ફોન્ટ માટેની તો તમે એની એકની મદદથી બધી પ્રોપર્ટી એકમાં સેટ કરી શકો છો. હવે નેક્સ્ટ છે CSS and links. In order to apply various formatting style to link that is contained in element, user can use font, text, margin and padding property of CSS. તો કે
ફોર્મેટિંગ સ્ટાઇલ એપ્લાય કરવી લિંક એટલે કે આપણે જે હાઇપર લિંક કહીએ છીએ તો તેના માટે તમે અલગ અલગ સેટ કરી શકો છો. However, the hyperlink having various states such as visited, active, hover, link and focus. એટલે કે આપણે ઘણીવાર વેબસાઇટ વિઝિટ કરતા હોય ગૂગલમાં સર્ચ કરીએ એટલે વેબસાઇટને લિસ્ટ આવે તેમાં આપણે ક્લિક કરીએ એટલે આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે વેબસાઇટ ઓપન કરી તેનો કલર ચેન્જ થઈ જાય છે, જે એક્ટિવ હોય તેનો કલર ચેન્જ હોય છે અને જ્યારે આપણે કર્સર એની ઉપર લઈ જઈએ છીએ ત્યારે એનો કલર ચેન્જ થાય છે. તો આ ટાઈપનું તમારે ફોર્મેટિંગ કે સ્ટાઇલ એપ્લાય કરવી હોય તો કરી શકાય છે. તો કે in order to apply different formatting style to hyperlink when it is in different state we have to use name of the state along with link element. તો તેના અલગ અલગ સ્ટેટમાં હોય છે અને અલગ અલગ સ્ટેટમાં તમારે અલગ અલગ ફોર્મેટિંગ સ્ટાઇલ એપ્લાય કરવી હોય તો કરી શકો છો. તો કે કયા સ્ટેટ છે? તો કે 5 સ્ટેટ છે હાઇપરલિંકના. તો કે લિંક this represents that the link is not yet visited. એટલે કે લિંક વિઝિટ નથી થઈ ત્યારે તમારે કઈ ટાઈપની સ્ટાઇલ રાખવી છે. એવી રીતે વિઝિટેડ એટલે કે જે હાઇપરલિંક તમે વિઝિટ કરી લીધી છે તે. હોવર this state represents that the mouse is over the link. એટલે કે જ્યારે આપણે કર્સર લિંક ઉપર લઈ જઈએ છીએ ત્યારે તમારે કઈ ટાઈપની સ્ટાઇલ એપ્લાય કરવી છે તે હોવર સ્ટેટમાં આવશે. એક્ટિવ this state represents that the mouse is currently clicked on the link. હવે જ્યારે આપણે કરન્ટલી ક્લિક કરતા હોય ત્યારે લિંકનો કલર ચેન્જ થતો હોય છે એટલે કે એક્ટિવ સ્ટેટમાં તમારે સેટ કરવી હોય તે. હવે ફોકસ this state represents that the focus is set on the link using keyboard. હવે જ્યારે કીબોર્ડમાં આપણે ટેબની મદદથી ચેન્જ કરતા હોય ત્યારે એ લિંક ઉપર ફોકસ આવે ત્યારે કઈ ટાઈપની સ્ટાઇલ એપ્લાય કરવી છે તે ફોકસમાં આવશે. એટલે કે હાઇપરલિંકના 5 અલગ અલગ સ્ટેટ છે: લિંક, વિઝિટેડ, ઓવર, એક્ટિવ અને ફોકસ, કે જેમાં તમારે સ્ટાઇલ એપ્લાય કરવાની આવે છે. We can specify various formatting style to each of the hyperlink state as shown below. તો કે A:link, color red and text decoration none. તો આ રીતે તમે લિંક સ્ટેટમાં સ્ટાઇલ એપ્લાય કરવી હોય તો આ રીતે એપ્લાય કરી શકો છો. એ એટલે કે એન્કર ટેગ, તેવી રીતે વિઝિટેડ માટે અને હોવર માટે. આ રીતે તમે અલગ અલગ સેટ કરી શકો છો હોવર, વિઝિટેડ અને લિંક. અને એક્ટિવ અને ફોકસ. તો આ 5 અલગ અલગ સ્ટેટ છે હાઇપરલિંક એટલે કે એન્કર ટેગ એમાં તમે સેટ કરી છે સ્ટાઇલ. While defining property for different state of hyperlink, user must have to following some rules as given below. Hover must be defined after link and visited, and active must be defined after hover. એટલે કે હોવરની સ્ટાઇલ છે તે ક્યારે ડિફાઇન કરેલી હોવી જોઈએ? તો કે લિંક અને વિઝિટેડ પછી. એવી રીતે એક્ટિવની સ્ટાઇલ છે તે હોવર પછી આવશે ડિફાઇન કરવાની. તો આ તમારે રૂલ્સ ફોલો કરવાના આવશે. હવે નેક્સ્ટ જોઈએ આપણે તો કે CSS બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી. CSS background properties allow user to apply various style and effect to the background of particular element. તો કે બેકગ્રાઉન્ડ પ્રોપર્ટીની મદદથી યુઝર શું કરી શકે? તો કે બેકગ્રાઉન્ડમાં અલગ અલગ સ્ટાઇલ કે ઇફેક્ટ સેટ કરવી હોય પર્ટિક્યુલર એલિમેન્ટ માટે તો સેટ કરી શકે છે. કે કોઈ ટેક્સ્ટ છે એનું બેકગ્રાઉન્ડ તમારે કલર કરવું છે કે જે સેટ કરવું છે તો તમે સેટ કરી શકો છો. તો કે બેકગ્રાઉન્ડ કલર. It is used to specify background color of element. It can have one of the following 4 values: color, transparent, inherit and initial. Color, user can specify name of the color or hex value of a color as a background color. Transparent, it indicates background color of element is transparent. And inherit, it indicates that it will inherit value of this property from its parent element. And initial, it indicates that the value of this property is set to default. તો આ તો બેકગ્રાઉન્ડ કલર અને એના અલગ અલગ 4 વેલ્યુ.
નેક્સ્ટ છે બેકગ્રાઉન્ડ ઇમેજ. તો કે ઇટ ઇઝ યુઝ ટુ સેટ બેકગ્રાઉન્ડ ઇમેજ ઓફ એલિમેન્ટ. ઇટ કેન હેવ વન ઓફ ધ ફોલોઈંગ ફોર વેલ્યુ: URL, none, inherit and initial. તો કે URL, user can specify URL of the image in this value. More than one image can be specified by separating them with commas. None, it indicates that no image will be displayed as background. એટલે કે તમારે ઇમેજ ડિસ્પ્લે ન કરાવી તો નન વેલ્યુ. યુઆરએલમાં તો કે તમારે ઇમેજ નેમ અને એનું એક્સટેન્શન આપવાનું થશે. ઇનહેરિટ, it indicates that it will inherit value of this property from its parent element. And next છે initial, it indicates that the value of this property is set to default. Next property છે background position. It is used to set starting position of background image. By default, starting position of image is top left corner of element. User can specify value for this property in pixel, percentage or predefined names such as left top, left center, left bottom, right top, right center, right bottom, center top, center and center bottom. આ વેલ્યુ તમે સેટ કરી શકો છો બેકગ્રાઉન્ડ પોઝિશન માટે. હવે નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી. તો કે બેકગ્રાઉન્ડ રિપીટ. તો કે it is used to specify how the background image will be repeated in element. By default, the image is rotated horizontally as well as vertically. It can have one of the following value: repeat, repeat x, repeat y and no repeat. એટલે કે આપણે જ્યારે બ્રાઉઝરમાં ઇમેજ ડિસ્પ્લે કરાવતા હોય ત્યારે ઇમેજ નાની હોય તો તમારે રિપીટ કરવી હોય, એક્સ એટલે હોરિઝોન્ટલી રિપીટ થશે ઓનલી, રિપીટ હશે તો બંનેમાં રિપીટ થશે હોરિઝોન્ટલ અને વર્ટિકલી, રિપીટ વાય હશે તો વર્ટિકલી થશે, નો રિપીટ એટલે સિંગલ ઇમેજ જ ડિસ્પ્લે થશે. નેક્સ્ટ છે બેકગ્રાઉન્ડ અટેચમેન્ટ. ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય વેધર ધ બેકગ્રાઉન્ડ ઇમેજ વિલ રિમેન ફિક્સ્ડ ઓર સ્ક્રોલ with element. It can have one of the following for value: fixed, scroll, inherit અને initial. કે બેકગ્રાઉન્ડ ઇમેજ છે તમારે સ્ક્રોલ કરો તો ફિક્સ રહેવી જોઈએ કે સ્ક્રોલ થવી જોઈએ, તેના માટે છે બેકગ્રાઉન્ડ એટેચમેન્ટ. એની 4 વેલ્યુ તમે રાખી શકો છો. 4માંથી એક વેલ્યુ ફિક્સ્ડ અથવા સ્ક્રોલ અથવા ઇનહેરિટ અથવા ઇનિશિયલ. નેક્સ્ટ છે બેકગ્રાઉન્ડ. It is used to specify background color, background image, background position, background attachment and background repetition of element. Thus, user can use background property to implement all the background properties using single statement. તો કે બેકગ્રાઉન્ડ સિંગલ પ્રોપર્ટીની મદદથી તમે બધી બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી તમે સેટ કરી શકો છો. એક સ્ટેટમેન્ટની મદદથી તમે બધી પ્રોપર્ટી સેટ કરી શકો છો. તો તેનું એક્ઝામ્પલ છે બેકગ્રાઉન્ડ ઇમેજ, URL girnar.jpg, નો રિપીટ, ફિક્સ્ડ અને સેન્ટર. આટલી પ્રોપર્ટી આપણે સેટ કરી છે સિંગલ સ્ટેટમેન્ટમાં. નેક્સ્ટ જોઈએ તો કે CSS border property. CSS border property allow user to set width, style, color of border and around the element. Following are the various CSS border properties. Border color. It is used to specify border color of element. It will set color of all for border top, right, left, bottom. It can have one of the following for values: color, transparent, inherit and initial. તો કે બોર્ડર કલર તમારે સેટ કરવી હોય તો એના માટે છે બોર્ડર કલર. તો કે બોર્ડર હશે તો એની વેલ્યુ તમે શું હશે તો કલર એટલે કે એક્સ વેલ્યુ અથવા નામ લખવાનું આવશે. ટ્રાન્સપરન્ટ, ઇનહેરિટ અને ઇનિશિયલ એની વેલ્યુ હશે. બેકગ્રાઉન્ડ વિડ્થ. It is used to set border width of border around the element. It will set width of all for border: top, right, left, bottom. It can have one of the following for value: medium, thick, thin, inherit, initial or length, value in pixel. એટલે કે તમારે width સેટ કરવી છે બોર્ડરની width તો તમારે એની વેલ્યુ તમારે સ્પેસિફાઈ કરવાની આવશે કે મીડિયમ, થીક, થીન, ઇનહેરિટ, ઇનિશિયલ અથવા લેન્થ. એટલે કે બોર્ડર વિથ છે, બેકગ્રાઉન્ડ વિથ પ્રોપર્ટી નથી. બોર્ડર સ્ટાઇલ.
it is used to set style of border around the element. It will set style of all four border, top, right, left, bottom. It can have one of the following values: none, hidden, solid, double, dashed, dotted, groove, ridge, inset, outset, initial and inherit. એટલે બોર્ડરની સ્ટાઇલ તમારે સ્પેસિફાઈ કરવી છે, તો એની વેલ્યુ છે આમાંથી તમારે સેટ કરવાની આવશે. નેક્સ્ટ જોઈએ તો કે બોર્ડર બોટમ, તો કે ઇટ ઇઝ યુઝ ટુ સેટ વિથ સ્ટાઇલ કલર ઓફ બોટમ બોર્ડર ઓફ ધ એલિમેન્ટ યુઝિંગ સિંગલ સ્ટેટમેન્ટ. એટલે કે તમારે બોટમ બોર્ડરની તમારે સ્ટાઇલ વિથ કે કલર સેટ કરવું હોય તો બોર્ડર બોટમ યુઝ કરવાનું આવશે. એવી રીતે લેફ્ટની ઓનલી સેટ કરવી હોય તો બોર્ડર લેફ્ટ આવશે, ને ટોપની સેટ કરવી હોય તો બોર્ડર ટોપ આવશે. એટલે બોર્ડર રાઇટ શેના માટે યુઝ થાય તો કે ઓનલી બોર્ડરની રાઇટ જ તમારે સેટ કરવી હોય વિથ સ્ટાઇલ કે કલર તો તમારે બોર્ડર રાઇટ યુઝ કરવાનો આવશે. હવે નેક્સ્ટ છે બોર્ડર. It is used to set width, style and color of border around element using single statement. તો કે H1 ટેગમાં તમારું બોર્ડર 15 પિક્સલ રેડ એન્ડ ડેશ્ડ, એટલે એક પ્રોપર્ટીની મદદથી તમે બોર્ડરની ઘણી બધી પ્રોપર્ટી એકમાં યુઝ કરી શકો છો. તો આ હતું CSS બોર્ડર પ્રોપર્ટી. હવે નેક્સ્ટ છે CSS હાઇટ પ્રોપર્ટી. The CSS height properties allow user to specify height of element. તો કે તમારે એલિમેન્ટની હાઇટ સ્પેસિફાઈ કરવી હોય પર્ટિક્યુલરલી તો તમે સ્પેસિફાઈ કરી શકો છો CSSની મદદથી. તો એની અલગ અલગ પ્રોપર્ટી છે હાઇટ, મેક્સ હાઇટ અને મીન હાઇટ. એટલે કે હાઇટ પ્રોપર્ટી યુઝ કરીએ તો ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાઈ સેટ હાઇટ ઓફ ધ એલિમેન્ટ. એટલે પર્ટિક્યુલર હાઇટ તમારે સેટ કરવી હોય તો. મેક્સ હાઇટ શું થશે તો કે ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાઈ મેક્સિમમ હાઇટ ઓફ element. When this property is set, user cannot set height of the element greater than it. એટલે મેક્સિમમ હાઇટ તમે સેટ કરી હોય તો એનાથી વધારે હાઇટ યુઝર સેટ નહીં કરી શકે. એવી રીતે મીન હાઇટ, તો કે ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાઈ મિનિમમ હાઇટ ઓફ એલિમેન્ટ. વેન ધીસ પ્રોપર્ટી ઇઝ સેટ, યુઝર કેન નોટ સેટ હાઇટ ઓફ એલિમેન્ટ લેસ ધેન ઇટ. એટલે કે એના કરતાં ઓછી હાઇટ યુઝર સેટ નહીં કરી શકે. નેક્સ્ટ જોઈએ તો કે ઓલ CSS હાઇટ પ્રોપર્ટી કેન હેવ વન ઓફ ધ ફોલોઈંગ વેલ્યુ. તો એની કઈ કઈ વેલ્યુ હોઈ શકે તો કે ઓટો, લેન્થ અને પર્સન્ટેજ. ઇટ ઇન્ડિકેટ્સ ધેટ બ્રાઉઝર વિલ ઓટોમેટિકલી સેટ હાઇટ ઓફ ધ એલિમેન્ટ. એટલે કે ઓટો રાખી હોય તો ઓટોમેટિકલી એલિમેન્ટની હાઇટ સેટ કરશે. લેન્થ, ઇટ સ્પેસિફાઈ હાઇટ ઓફ ધ એલિમેન્ટ ઇન પિક્સલ, સેન્ટીમીટર એન્ડ એટસેટ્રા. એટલે કે તમારે લેન્થ પર્ટિક્યુલર સેટ કરવી હોય તો તમે પિક્સલ કે સેન્ટીમીટરમાં સેટ કરી શકો છો. તે પર્સન્ટેજ, ઇટ સ્પેસિફાઈ હાઇટ ઓફ ધ એલિમેન્ટ ઇન પર્સન્ટેજ ઓફ ધ હાઇટ ઓફ ધ એલિમેન્ટ ઇન વિચ ઇટ ઇઝ કન્ટેન. કે જે એલિમેન્ટ એની અંદર છે તેમાં એની પર્સન્ટેજ પ્રમાણે તમારે હાઇટ સેટ કરવી તો હાઇટ સેટ કરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ તો પેરેગ્રાફ ટેગમાં હાઇટ 100 પિક્સલ, મેક્સ હાઇટ 200 પિક્સલ અને મીન હાઇટ 5 પિક્સલ સેટ કરી છે. હવે નેક્સ્ટ છે CSS width property. CSS width property allow user to specify width of element. એટલે કે width તમારે એલિમેન્ટની સ્પેસિફાઈ કરવી હોય તો width પ્રોપર્ટીનો યુઝ થાય છે. તો કે કઈ છે તો કે width, max width અને mean width. તો કે તમારે width સ્પેસિફાઈ કરવી હોય તો તમારે width પ્રોપર્ટી યુઝ થાય. મેક્સ width ક્યારે તો કે મેક્સિમમ તમે સ્પેસિફાઈ કર્યું એના કરતાં વધારે યુઝર સેટ ન કરી શકે તો મેક્સ width. એવી રીતે મીન width એટલે કે તમે જે એક વેલ્યુ આપો છો એના કરતાં ઓછી તે width સ્પેસિફાઈ ન કરી શકે યુઝર, એના માટે મીન width. તો કે ઓલ CSS width properties can have one of the following values. તો કે એને તમે કઈ વેલ્યુ આપી શકો તો ઓટો, લેન્થ અને પર્સન્ટેજ. તો કે બ્રાઉઝર પ્રમાણે ઓટોમેટિકલી width સેટ કરવી હોય તો ઓટો પર્ટિક્યુલર તમારે પ્રોવાઈડ કરવી હોય તો તમે પિક્સલ કે સેન્ટીમીટરમાં સ્પેસિફાઈ કરી શકો છો અથવા પર્સન્ટેજમાં તમે આપી શકો છો. એક્ઝામ્પલ જોઈએ તો કે વિથ 100 પિક્સલ, મેક્સ વિથ 200 પિક્સલ એન્ડ મીન વિથ 15 પિક્સલ સેટ કરી છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે લાસ્ટ ટોપિક CSS પોઝિશનિંગ પ્રોપર્ટીઝ. CSS પોઝિશનિંગ
properties allow user to control positioning of HTML element. તો કે HTML એલિમેન્ટ આપણે ની પોઝિશન આપણે કંટ્રોલ કરવી હોય તો એના માટે CSS પોઝિશનિંગ પ્રોપર્ટી છે. It allow user to position one HTML element over another. માનો કે તમારે એક એલિમેન્ટની બાજુમાં બીજો એલિમેન્ટ તમારે પોઝિશન કંટ્રોલ કરવો છે તો તમે કંટ્રોલ કરી શકો છો. Following are the various CSS position properties. તો કે position, it is used to control position of HTML element. It can have one of the following values: value, static, fixed, relative, absolute. એટલે કે પોઝિશન પ્રોપર્ટીની વેલ્યુ કઈ હોઈ શકે તો સ્ટેટિક, ફિક્સ્ડ અને રિલેટિવ અને એબ્સોલ્યુટ. પછી છે લેફ્ટ, રાઇટ, ટોપ, બોટમ અને કર્સર. જો તમારે લેફ્ટ ઓફસેટ સ્પેસિફાય કરવું હોય તો લેફ્ટ, રાઇટ કરવું હોય તો રાઇટ ઓફસેટ સેટ કરવું હોય તો રાઇટ, ટોપ ને બોટમ. લાસ્ટ છે કર્સર. ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય ટાઈપ ઓફ કર્સર ટુ બી ડિસ્પ્લેડ. કઈ ટાઈપનો તમારે કર્સર ડિસ્પ્લે કરવો છે તેના માટે. તો આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક float properties. The CSS float property allow user to float an element horizontally either left or right side and allowing other element to wrap around it. એટલે કે એક એલિમેન્ટ તમે મૂક્યો એની બાજુમાં તમારે બીજો એલિમેન્ટની વેલ્યુ સેટ કરવી હોય તો તમારે ફ્લોટ પ્રોપર્ટીનો યુઝ થશે. આપણે એક્ઝામ્પલની મદદથી સમજશું. The elements after floating element will flow around it. The elements before the floating element will not affected. If an image is floated to right, a following text flow around it to the left. એટલે કે તમે ઇમેજ છે તે ફ્લોટ પ્રોપર્ટીની વેલ્યુ રાઇટ સેટ કરી હોય તો એની નેક્સ્ટ જે ટેક્સ્ટ છે તે લેફ્ટ સાઈડ હશે. તો આપણે એની પ્રોપર્ટીની વેલ્યુ જોઈએ તો કે CSS ફ્લોટ પ્રોપર્ટીની વેલ્યુ લેફ્ટ, રાઇટ અને નન રાખી શકો છો. તો લેફ્ટ હોય તો શું થાય તો કે ધ એલિમેન્ટ ઇઝ ફ્લોટ ટુ ધ લેફ્ટ સાઇડ ઓફ કન્ટેનિંગ એલિમેન્ટ. રાઇટ હોય તો ફ્લોટ ટુ ધ રાઇટ સાઇડ ઓફ કન્ટેનિંગ એલિમેન્ટ. એટલે કે રાઇટ સાઇડ સેટ થશે, લેફ્ટ સાઇડ હોય તો લેફ્ટ સાઇડ. નન હશે તો the element is not float and display normally. એટલે કે નોર્મલી ડિસ્પ્લે થશે. નેક્સ્ટ જોઈએ. The element after floating element will flow around it. To avoid this effect, user can use the clear property. The clear property is used to clear the floating effect. માનો કે કોઈ એલિમેન્ટ માટે ફ્લોટની પ્રોપર્ટી વેલ્યુ સેટ કરી હોય ને તમારે અગેન યુઝ ન કરવી હોય તો તમારે ક્લિયર પ્રોપર્ટીનો યુઝ કરવાનો થશે. The clear property can have following values: left, right, none and both. એટલે કે તમે ક્લિયર પ્રોપર્ટીની વેલ્યુ લેફ્ટ રાખશો તો લેફ્ટ ફ્લોટેડ નહીં થાય. એ રીતે રાઇટ સાઈડ રાખશો તો ફ્લોટ એલિમેન્ટ રાઇટ સાઈડ નહીં થાય. નન એટલે કે બે બાજુ તમારે રાખવું છે અને બોથ એટલે બંને બાજુ તમારે ડિસેબલ કરવું છે. એટલે ફ્લોટની વેલ્યુ સેટ કરી હોય ને તમારે એને ડિસેબલ કરવી હોય તો ક્લિયર પ્રોપર્ટીનો યુઝ થશે. માનો કે ફ્લોટની મદદ તમે બોથ સાઈડ સેટ કરી હોય અને લેફ્ટ સાઈડ ડિસેબલ કરવી હોય તો ક્લિયર પ્રોપર્ટીની વેલ્યુ લેફ્ટ રાખવાની થશે. હવે એક એક્ઝામ્પલની મદદથી સમજીએ કે HTMLમાં સ્ટાઇલમાં આપણે ઇમેજમાં ફ્લોટની વેલ્યુ લેફ્ટ સેટ કરી છે. સ્ટાઇલ ઓવર બોડીમાં આપણે એક ઇમેજ મૂકી છે અને પછી ઇમેજ પછી ટેક્સ્ટ સેટ કર્યું છે. તો બ્રાઉઝરમાં કઈ રીતે ડિસ્પ્લે થશે તો કે લોગો આવશે, એની લેફ્ટ સાઈડની જે સ્પેસ છે તેમાં ટેક્સ્ટ ડિસ્પ્લે થશે. એટલે કે જે સ્પેસ છે તેનો યુઝ કરી શકશે. તો આ રીતે ફ્લોટ પ્રોપર્ટીનો યુઝ કરી શકાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.